હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th ગણિતનું જે આપણે સ્ટાન્ડર્ડ ગણિત છે તેનું ગાલનનું આજે આપણે પ્રશ્નપત્ર 2 પેપર 2 ગાલાનું પેપર 2 તેનું આજે સેક્શન A ખતમ કરવાના છે. જો બેઝિક મેથેમેટિક્સની અંદર ગાલાના જે સેક્શન A છે તે બધા ખતમ થઈ ગયા છે. હવે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સના કરીએ છીએ. બટ જે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ છે તેમને રિક્વેસ્ટ રહેશે, મારો ઓર્ડર રહેશે, અગર તમે કરશો તો તમારા માટે ઘણું સારું રહેશે કે તમે સ્ટાન્ડર્ડ મેથ્સના છો તો પણ તમારે સેક્શન A જે છે તે બેઝિક મેથેમેટિક્સનું કરવાનું જ છે. કેમ કરવાનું છે? કેમ કે જનરલી સ્ટાન્ડર્ડ મેથ્સ લે છે જે છોકરા લોકો, તે લોકોનો ટાર્ગેટ હોય છે કે ભાઈ મારે છે ને 95, 98, 100 આઉટ ઓફ 100 લાવવાના છે. પણ પ્રોબ્લેમ શું થઈ જાય છે કે જ્યારે સેક્શન એ ના એકા દુક્કા એક બે એમસીક્યુ એક બે વસ્તુમાં એવો રોંગ પડી જાય છે જેના લીધે એ લોકોના માર્ક્સ 100 માંથી આવવાની જગ્યાએ 98, 97 પર આવીને અટકી જાય છે. ને માર્ક્સ સેક્શન બી, સી અને ડી માં નથી કપાતા, માર્ક્સ જે કપાય છે તે સેક્શન એ માં કપાવવાના ચાન્સીસ વધી જાય છે. તો એટલે મારી રિક્વેસ્ટ રહેશે કે તમે બેઝિક મેથ્સના પેપર પણ કરી લેજો સેક્શન એ નું, અને પછી તમે સ્ટાન્ડર્ડ મેથ્સનું પણ કરી લેજો સેક્શન એ. ને હું તમને ગાલા અને લિબર્ટી બંને વસ્તુ કરાવું છું, માર્વેલ પણ કરાવી દેવા, ને તેના સેક્શન એ તો તમે ડેફિનેટલી કરજો. ક્લિયર છે? ચાલો આજનો આપણો રંગારંગ કાર્યક્રમ શરૂ કરીએ. ચાલો સેક્શન એ વિધિન 30 મિનિટ ખતમ થઈ જશે. 30 મિનિટની અંદર ચાલો આપણે ખતમ કરીએ. ચાલો પહેલો ક્વેશ્ચન, ધન પૂર્ણાંક એ અને બી માટે, એ આ છે અને બી આ છે, જ્યાં એક્સ અને વાય અવિભાજ્ય પૂર્ણાંક છે, તો લસા આ બંનેનો લસા કેટલો થશે? જો એ અને બી નો લસા એટલે અહીંયા x ની 3 ઘાત છે ને અહીંયા x ની 5 ઘાત છે. મોટામાં મોટી ઘાત કેટલી છે? x ની 5 ઘાત. અચ્છા, અને અહીંયા y ની 5 ઘાત છે ને y ની 2 ઘાત છે. y ની મોટામાં મોટી ઘાત કેટલી? 5. એટલે લસા કેટલો થશે? x ની 5 ઘાત y ની પણ 5 ઘાત, એટલે m ની વેલ્યુ 5 અને n ની વેલ્યુ પણ 5 થશે. પણ તમને m માઇનસ n પૂછ્યું છે. શું પૂછ્યું છે? m માઇનસ n. m ની વેલ્યુ પણ 5 અને n ની વેલ્યુ પણ 5. 5 માંથી 5 જશે એટલે કેટલા થઈ જશે? 0 થઈ જશે. શું થશે? 0. ચાલો નેક્સ્ટ. આ સમીકરણનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે, તો શું મળે? હે, આ આલેખ મેં ડ્રો કરો ને આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે. અગર ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે, ખુલ્લો વક્ર મળે છે, ખુલ્લો વક્ર મળે છે એટલે x² ધન છે, આ ભાગ ધન છે. આ ભાગ ધન થવા માટે એની વેલ્યુ હંમેશા પોઝિટિવ હોવી જોઈએ, ધન હોવી જોઈએ. ધન હોવી જોઈએ મતલબ એ હંમેશા ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. એ હંમેશા ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. અગર એમ કરે ઉપરની તરફની જગ્યા શું આવી જશે? નીચેની તરફ. અગર નીચેની તરફ હતી આવી રીતના, અગર નીચેની તરફ હોત તો એ ની વેલ્યુ માઇનસ હોવી જોઈએ, ત્યારે એ ની વેલ્યુ માઇનસ હોવી જોઈએ, ત્યારે આન્સર આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચલો શું આપ્યું છે? આ સમીકરણ અને આ સમીકરણ યુગ્મ માટેની રેખાઓ કેવા ટાઈપની રેખા છે? જો a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2, ચાલો ચેક કરો. અહીંયા 1 ને અહીંયા 2. b1 ના છેદમાં b2, અહીંયા 2 અહીંયા 4, એટલે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2, અહીંયા -4 ને અહીંયા -12, કપાઈ ગયો 4 તાળી 12, એટલે 1 ના છેદમાં 3. આ બંને સરખા છે પણ આ સરખું નથી, એટલે સમાંતર રેખા. કેવી છે? સમાંતર રેખા. ત્રીજામાં શું આવે છે? સમાંતર રેખા છે. ચાલો ચોથું. જો x બરાબર 1
એ સમીકરણનું અને તેમજ આ સમીકરણનું બીજ હોય તો એ અને બી. જો આનું પણ બીજ છે એનો મતલબ ax નો વર્ગ પ્લસ ax માઇનસ 3 બરાબર 0. તેમાં અગર x ની કિંમત 1 મૂકું છું આની અંદર x ની કિંમત 1 મૂકું છું તો આન્સર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ચાલો x ની જગ્યાએ 1 મૂકો, 1 નો વર્ગ 1 આનું શું થઈ ગયું? a પ્લસ a માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અને માઇનસ 3 ની પેલી બાજુ મોકલી દો તો પ્લસ 3. આ 2 એ થઈ ગયું, 2 છેદમાં a ઇઝ ઇક્વલ ટુ 3/2. a ઇઝ ઇક્વલ ટુ 3/2. ચલો a ની કિંમત મળી ગઈ. a ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે b શોધી લઈએ. ચલો b શોધીએ. આની અંદર 1 મૂકી દો, x² પ્લસ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. x ની જગ્યાએ 1 મૂકવાનો છે. 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 1 વત્તા 1 2, 2 પેલી બાજુ જશે એટલે -2. કેટલા થશે? -2. હવે મારે શોધવાનું છે a અને b નો ગુણાકાર. શું શોધવાનું છે? a અને b નો ગુણાકાર. a ની કિંમત છે 3/2 ને b ની કિંમત છે -2. 2 કપાઈ જશે એટલે -3 આવશે. ab ની કિંમત કેટલી આવશે? -3. ક્લિયર છે? ab a ની કિંમત સોરી a ડોટ b ની કિંમત આવે છે, a ઇન્ટુ b ની કિંમત આવે છે -3. ચાલો નેક્સ્ટ. જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1 હોય, n નું પદ 20 હોય અને Sn બરાબર 399 હોય તો n શોધો. શું શોધવાનું છે? n. ચાલો જોઈ લઈએ. Sn નું સૂત્ર શું છે? n/2 a પ્લસ n. Sn છે 399. n ગોતવાનું છે. a ની કિંમત કેટલી છે? 1. આ છે 20. પકડો અહીંયા. અગર 400 હતી તો 800 આવતે, બરાબર 399 છે તો 800 નહીં આવશે, 798 થઈ જશે ને 21 થઈ જશે. 21 છેદમાં આવશે 798 ભાગ્યા 21 એટલે n. ને છેલ્લો નંબર 8 હોય ને તે નંબર ચૂઝ કરજો. જોજો છેલ્લો નંબર 8 હશે. અગર આને 21 વડે ભાગાકાર કરું ને તો આ જ આવશે. તો 21 વડે ભાગાકાર કરવામાં તમને પ્રોબ્લેમ થશે, તેના કરતા ગુણાકાર કરી લો. કેમ કે આનો છેલ્લો અંક 1 છે ને અહીંયા 8 છે, એટલે તમે એવો નંબર ચૂઝ કરો. આમાંથી 4 ઓપ્શન જોઈ લો, તેમાંથી જેને છેલ્લે 8 હશે તેનો. તો 38 વડે ગુણાકાર કરશો તો તમારો આ બંનેનો ગુણાકાર 798 આવશે. જો તમારો આન્સર જે થઈ જશે તે 38 થઈ જશે. બોલો ક્લિયર? 798 ભાગ્યા 21 એટલે 38. ચાલો નેક્સ્ટ. ત્રિકોણ ABC PQR. અગર ABC ની પરિમિતિ 50 સેન્ટીમીટર છે, PQR ની પરિમિતિ 40 હોય તો AC બરાબર 22 હોય તો PR શોધો. ચાલો જોઈ લઈએ. AB PQ. મારે AC શોધવાનું છે ને. AC એટલે આ ને PR. ચાલો આ તમને ખબર છે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR બરાબર શું કહેવાય? એનું પરિમિતિ. ABC ની પરિમિતિ ના છેદમાં PQR ની પરિમિતિ. ચાલો હવે પરિમિતિ તો મને કીધું છે કે પરિમિતિ આટલી જ હોય. એક 50 છે ને બીજી 40 છે. જો આ 50 છે ને આ 40 છે, મારે AC મને આપેલું છે 22, મારે PR શોધવાનું છે. PR ત્યાં જો 4 ઉપર ને 5 છે, 22 ગુણ્યા 4 ના છેદમાં 5 PR એટલે
17.6 જેવું કંઈક આવશે ગુણ્યા 2 એટલે 10 થઈ જશે. .6 પિયર કેટલા થઈ જશે? 17.6. પરફેક્ટ, 17.6. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય, કેન્દ્ર શું હોય? ઉગમ બિંદુ 0,0 અને ત્રિજ્યા 5 હોય, એની ત્રિજ્યા 5 છે હોય, તેવા વર્તુળનું એક બિંદુ x,4 થાય. માની અહીંયા કોઈ બિંદુ x,4 છે, આ 0,0, આ બિંદુ છે x,4, આ અંતર છે 5. તો x ની વેલ્યુ શોધો. જો ત્રિજ્યા એટલે શું ખબર? ત્રિજ્યા એટલે શું? કેન્દ્ર અને બિંદુ વચ્ચેનું અંતર, કેન્દ્ર અને વર્તુળ પર રહેલા બિંદુ વચ્ચેનું અંતર. એટલે અગર OA નો વર્ગ શોધું તો મને અંતર સૂત્રથી શું મળશે? x2 - x1 આખાનો વર્ગ y2 - y1 આખાનો વર્ગ. આ સૂત્ર છે, ખ્યાલ છે? x2 - x1 આખાનો વર્ગ y2 - y1 આખાનો વર્ગ. આ સૂત્ર છે. કોનું સૂત્ર છે? અંતર સૂત્ર છે. હવે એક x છે ને બીજું 0 છે, બીજું 4 છે ને આ 0 છે. અહીંયા જે છે તે 5 છે. ત્રિજ્યા કેટલી છે? 5. 5 નો વર્ગ, આ 25, આ x નો વર્ગ, આ 4 નો વર્ગ 16. 16 અહીંયા આવશે. 25 માંથી 16 જશે એટલે 9, એટલે x બરાબર +-3. x બરાબર કેટલા થઈ ગયા? +-3. બોલો ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 1 + tan², આનો મતલબ થાય છે sec²θ. તેની સાથે બીજું કોઈ પણ ગુણાકારમાં છે 1 - sin², 1 - sin²θ. હવે 1 - sin²θ ને શું લખાય છે? cos²θ લખાય છે. શું લખાય છે? cos²θ. આ બંને એકબીજાના વ્યસ્ત છે. હે સર કેવી રીતના? જો sec² ને શું લખાય ખબર? 1/cos², ને આ બી cos²θ. કપાઈ ગયું એટલે શું રહી ગયું? 1. ચલો નેક્સ્ટ. 8મો થઈ ગયો. અહીં આવ્યા 9મા પર. વર્તુળના બહારના ભાગમાં, આ વર્તુળ તેનો બહારના ભાગમાંથી કેટલા વર્તુળને સ્પર્શક દોરી શકાય? 1 અને 2. એટલે બહારના ભાગમાંથી 2 સ્પર્શક દોરી શકાય છે. 42 સેન્ટીમીટર વ્યાસવાળા, એટલે વર્તુળ છે તેનો વ્યાસ છે જે તે 42 છે, આખો 42 છે. એટલે ત્રિજ્યા 21 થઈ ગઈ. ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 21 * 42. એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 30° ખૂણો આતરે છે. કેન્દ્ર આગળ 30° ખૂણો આતરે છે. આ 30 છે ને આ સામે ચાપ છે, આતરે છે. આ ચાપની લંબાઈ કેટલી હશે? અને મને ચાપની લંબાઈ પૂછે છે. ચાપની લંબાઈનું સૂત્ર શું છે બેટા? πr/θ/180°. પાઈ ની કિંમત છે 22/7, r ની કિંમત છે 21, આ 30 ને 180. જોજો આ 6 થી કપાઈ ગયું, આ 3 થી કપાઈ ગયું, આ 2 થી કપાઈ ગયું ને 11 થી કપાઈ ગયું. એટલે આન્સર આવશે 11. કેવી રીતના કાપ્યું? પાછળ જતા રહ્યો, જોઈ લેજો. ચલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, રમકડાનું કુલ પૃષ્ઠફળ શંકુની ઉપર અર્ધગોળો મૂકેલો છે. શંકુની ઉપર અર્ધગોળો
તો આની જે સાઈડ સાઈડ હશે ને શંકુ શંકુ તેનું પૃષ્ઠફળ થાય છે પાઈ આર એલ. શું થાય છે બેટા? પાઈ આર એલ. ને ઉપરનું જે થાય છે ઉપરનું 2 પાઈ આર સ્ક્વેર. કેટલું થાય છે બેટા? 2 પાઈ આર સ્ક્વેર. એટલે કુલ કેટલું થઈ ગયું? પાઈ આર એલ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર. પાઈ આર કોમન અંદર એલ ને પાઈ અને આર જતું રહ્યું, 2 રહી ગયું ને એક આર રહી ગયું. પાઈ આર 2r પ્લસ એલ આવી રહ્યો. બોલો ક્લિયર છે? પાક્કું ખ્યાલ આવ્યો? બોલો હા ના. ચલો નેક્સ્ટ. ચલો કોઈ એક માહિતી માટે આની કિંમત 98 છે, આની કિંમત 12 છે, તો મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેના આંતર સંબંધ પરથી m ની કિંમત શોધવાની. જો ઈઝી છે, બહુ જ ઈઝી છે એકચ્યુઅલી. જોજો z પ્લસ x ની કિંમત આપેલી છે 98 અને z માઇનસ x બાર ની કિંમત આપેલી છે 12. હવે આ બંનેનો સરવાળો કરીએ. આ કપાઈ જશે એટલે 2z રહેશે. 110 કેટલા થશે? 110. બે નીચે જશે એટલે z બરાબર 110 ભાગ્યા 2 એટલે 55 થઈ જશે. એટલે બહુલક તમારું આવશે 55. બહુલક આવશે 55. બહુલક કરતા મધ્યક 12 જેટલો છોટો છે, નાનો છે. એટલે આ 43 આવશે ને 43 ને 42 આવશે. કેટલા આવશે? એક સેકન્ડ, 12 છોટો છે ને તો 43 આવશે. 43. આ z ની કિંમત અહીંયા મૂકો કે અહીંયા મૂકો, તમે ગમે ત્યાં મૂકો, તમારી x બાર ની કિંમત 43 આવશે. આ સમીકરણમાં મૂકો z ની કિંમત 98 ઓછા 55 43. અહીંયા મૂકો તો 55 માઇનસ 12 એટલે 43. x બાર ની કિંમત 43 આવશે. હવે ચાલો, હવે તમને પેલું સૂત્ર ખબર હશે, એક બહુલક બે મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે. બહુલકની કિંમત કેટલી છે? 55. આની કિંમત છે 43. આ 55, 43 દુ 86. આ 1 14. 3 એમ નીચે 141 ભાગ્યા 3. 141 ને આપણે 3 થી 3 ચોક 12 બેન 1 3 સતામ 21 એટલે 47. કેટલાથી કપાઈ જશે બેટા? 47 થી કપાઈ જશે. એટલે m બરાબર 47. m ની કિંમત કેટલી આવી બેટા? 47 હશે. 47. લે અડધું સેક્શન એક ખતમ. ચલો નેક્સ્ટ. ચાલો હવે 4 ખરા ખોટા જોઈ લઈએ આપણે. શું આપ્યું છે? જો એક ઘટનાની એની સંભાવના pa હોય, કોઈ વસ્તુ થવાની સંભાવના pa છે હોય તો આવું થાય. ન થવાની સંભાવના કરતા થવાની સંભાવના વધારે હોય એવું કઈ જરૂરી નથી બેટા. કોઈ વસ્તુ થઈ શકે કે નહીં થઈ શકે કે એવું કઈ ફિક્સ છે કે આ કોઈ વસ્તુ થવાની, આવું કઈ છે જ નથી. જો અહીંયા આવું કઈ કીધું જ નથી કે મને કોઈ નંબર આપેલું હોત ને આવી રીતના, ને આવી રીતના મને કઈ નંબર આપેલું હોત ને આવી રીતના નંબર, તો મેં આવી રીતના લખી શકું છું કે ના થવાની સંભાવના કરતા થવાની સંભાવના મોટી છે. આવી રીતના કઈ નંબર આપેલું હોય તો. પણ આ પહેલાથી કોઈ ફિક્સ નથી. આવું કઈ ફિક્સ છે જ નથી. આવું કઈ ફિક્સ નથી. અમુક વસ્તુ થવાની સંભાવના વધારે હોય તો અમુક વસ્તુ થવાની સંભાવના ઓછી પણ હોય છે. અમુક વસ્તુ નહીં થઈ શકે થવાની સંભાવના 1, અમુક વસ્તુ થઈ જ નહીં શકે તો ના થવાની સંભાવના 1. ખ્યાલ આવ્યો ને? તો એ બધા પોતપોતાની વસ્તુ છે. એટલે આ ખોટું, આવું બધું સાચું નથી. ચાલો, એક દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો સાચું છે આ.
આ સાચું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ અગર આવી રીતના હોય ને, આવી રીતના એનો આલેખ અગર આવી રીતના હોય ને, તો એને એક પણ શૂન્ય નથી. એકચ્યુઅલમાં એ સુસંગત જ નથી, એક પણ એને શૂન્ય નથી. ખ્યાલ આવે છે? એને એક પણ શૂન્ય નથી. ચાલો, બહુ ભારી. ચાલો નેક્સ્ટ પર જઈએ. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ હોય. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ હોય છે. ખરું છે? વધારેમાં વધારે ના પણ હોઈ શકે, એક પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે. જો ઉપરવાળાને કહે છે કે નથી શૂન્ય, સાચું છે. એમ કે છે વધારે વધારે બે, હા છે. એક હોઈ શકે, એક પણ હોઈ શકે, ના પણ હોઈ શકે, એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે છે. ચાલો, કે છે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ ને, હા ચલો અહીંયા આપણે એકચ્યુઅલી સ્ટેટમેન્ટ મારો રોંગ બોલાઈ ગયો. દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. આ બી સાચું છે, આ બી સાચું છે. ચલો નેક્સ્ટ. બિંદુઓ આ અને આ સમરેખ છે. કેવી રીતના સમરેખ છે જોજો, તમે જાતે વિચારજો. હું લાઈન બિંદુ બનાવું. પહેલું બિંદુ ક્યાં છે? 0,5 પર. x માં 0 અને y માં 5, એટલે આ માની લે 0,5. બીજું બિંદુ છે 0,-9, એટલે x માં 0 અને y માં -9, એટલે -9 પકડી લે આને, એટલે 0,-9. ત્રીજું બિંદુ ક્યાં છે? 3,6, એટલે x માં 3, y માં 6. પોસિબલ છે? આ એક લાઈન પર છે, આ 3 બિંદુ ના, આ તો અલગ થઈ ગયા. 3 એક લાઈન પર નથી. આ શું કીધું છે? 3 સમરેખ છે. ના ભાઈ, ખોટું છે. 3 સમરેખ નથી. ચાલો ચાલો, ખરા ખોટા થઈ ગયા. હવે વન વર્ડ આન્સર, એક વાક્ય કે એક શબ્દમાં. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે r અને h છે. એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે 3r અને 3h છે. તો નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. ચાલો, ઉપર છે શંકુ, શંકુ છે, નળાકાર છે. ઉપર છે નળાકાર, નીચે છે શંકુ. ક્લિયર? ચાલો પહેલા આપણે નળાકારના ઘનફળની વાત કરીએ. નળાકાર જે છે તે નળાકારનું ઘનફળનું જે સૂત્ર છે πr²h. તો છે બેટા πr²h. આ કોનું છે બેટા? નળાકારનું. પણ જે શંકુ છે ને, શંકુ, તે તો કઈ ખતરનાક છે. એનું સૂત્ર પણ આ છે, 1/3 πr²h. અહીંની ઊંચાઈ h છે અને ત્રિજ્યા r છે. પણ જે r છે ને તે 3 વખત r છે અને ઊંચાઈ પણ 3 વખત છે. આના કરતા 3 ઊંચાઈ છે. ત્રિજ્યા 3 વખત ને ઊંચાઈ પણ 3 વખત. જોજો, આ 3 કપાઈ જશે, આ 3 કપાઈ ગયો. પાઈ, આ r², 3 નો વર્ગ 9, આગળ લખી દીધું h. આ નળાકાર ને આ શંકુ, બંનેનો ગુણોત્તર લેવાનો છે. બંનેનો શું લેવાનો છે બેટા? ગુણોત્તર શોધો. તો નળાકારનો આન્સર છે πr²h. આ કોનો છે બેટા? નળાકાર. ના છેદમાં શું લેવાનું છે બેટા? શંકુ લેવાનું છે. નળાકારના છેદમાં શંકુ, તો શંકુ નીચે. બધું કપાઈ ગયું, બધું કપાઈ ગયું. આન્સર આવ્યો 1/9. શું આન્સર આવ્યો બેટા? 1/9. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ આ હોય તો n શોધો.
જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આ હોય તો n શોધો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો આપણે મધ્યક શોધવાના છે. તો મધ્યકનું વસ્તુ બેટા, મધ્યકનું સૂત્ર Sn ના છેદમાં n, બધાના સરવાળાના છેદમાં n. એટલે પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 2 3 4 5 આ બધી પ્રાકૃતિક સંખ્યા છેલ્લે સુધી ક્યાં જાય છે? n સુધી જાય છે. એટલે મારે બધાનો સરવાળો કરવાનો છે. શું કહે છે બેટા? બધાનો સરવાળો. એટલે Sn નું સૂત્ર શું છે ખબર? n/2 a plus an. એટલે છેલ્લું પદ n તો આ જ એમ જ છે. a ની કિંમત કેટલી છે? 1. અને છેલ્લું પદ કયું છે બેટા? n. એટલે n 1 plus n divided by 2 આ તારું Sn આવ્યું. શું આવ્યું બેટા? Sn. હવે Sn ની કિંમત અહીંયા મૂકી દઈએ. n/2 1 plus n ના છેદમાં n. આ n કપાઈ ગયો. એટલે x બાર નો જે આન્સર આવ્યો, x બાર ઇઝ ઇક્વલ ટુ 1 plus n ભાગ્યા 2. 1 plus n ભાગ્યા 2. Sn ની કિંમત આપણને આપેલી છે, આટલી છે. જો Sn ની કિંમત કેટલી આપેલી છે? 9n ના છેદમાં 17. 9n ના છેદમાં 17. આ અહીંયા જશે. 9 દુ 18. આ 17 અહીંયા જશે. 17 એકુ 17, 17 એકુ 17. આ અહીંયા આવી જશે. 18 માંથી 17 જશે એટલે n 1 રહેશે. એટલે n ની કિંમત જે આપણી આવે છે તે 17 આવે. n ની કિંમત કેટલી આવે છે? 17 આવે છે. ચાલો, 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા જણાવો. મોટામાં મોટી બંનેને ભાગી શકે તેવી નિશેષ સંખ્યા એટલે ગુસા શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસા. 96 ને 160 છે. 96 ક્યારે આવે છે? જો 25 ચોક 100 અને 24 ચોક 96. 24 અને 6 ચોક 24. ડન. એટલે આ 3 2 આ 4 ને 4. હવે જોઈ લે કોમન 96 તો થઈ ગયું. હવે જોજો, હજી બી તમે આને 2 2 2 2 કરી શકો છો. અને 2 2 અને બી 2 2. પણ મને બધું કંટાળ આવે. આવી રીતના ગ્રુપ બનાવી રાખવાનું. 1 2 હે ને, આવી રીતના મને કંટાળ આવે. 160 160 જોજો. 160 160 ના ઘર અવયવ પાડો તો 16 ગુણ્યા 10. તમે એકચ્યુઅલી પેલી રીતના જ અવયવ પાડજો. હું તો ફટાફટ લખું છું. એટલે 4 ચોક 16 અને 5 દુ 10. 4 ચોક 16 ને 5 દુ 10. એટલે મેં આવી રીતના લખું. આને જો એક કામ કરો, અહીંયા 3 દુ 6, 4 અને 4. એટલે કોમન કેટલા નીકળે? હવે જો, આ 4 કોમન, આ 4 કોમન, આ 2 કોમન, આ 2 કોમન. 4 ચોક 16 અને બીજું 2 કોમન નીકળ્યો. 16 દુ 32. કેટલા આવશે બેટા? 32. મોટામાં મોટી સંખ્યા 32 છે. 32. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ આનું ના બીજ લખો આના પરથી. અચ્છા, બીજનું સૂત્ર થાય છે બેટા. બીજનું સૂત્ર જોજો. આલ્ફા બરાબર બી સ્ક્વેર, એક સેકન્ડ, अपॉन 2a है ना, प्लस रूट डी. શું આવે છે બેટા? પ્લસ રૂટ ડી. ને બીજામાં આવે છે બીટા બરાબર માઇનસ, અહીંયા માઇનસ રૂટ ડી થઈ જશે. આમાં પ્લસ રૂટ, એક સેકન્ડ, પ્લસ રૂટ ડી છે ને અહીંયા માઇનસ રૂટ ડી થઈ જશે अपॉन 2a. એટલે તમારે છે ને એક જ વસ્તુ યાદ રાખવાનું, આલ્ફા બીટા માઇનસ બી તો છે જ, છેદમાં 2a પણ છે. એક વખત પ્લસ એક વખત માઇનસ રૂટ ડી. ને જે ડી છે તે ડી અસલમાં શું છે? બી સ્ક્વેર માઇનસ 4ac.
ડી શું છે બેટા? બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર માઇનસ 4ac. અહીંયા જો આ શૂન્યો છે ને, આ જે બી સ્ક્વેર માઇનસ 4ac, એટલે આ ડી ની કિંમત જે છે ને, ડી ની કિંમત તે 0 કરતા મોટી છે. 0 કરતા મોટી છે ને, એના મતલબ બંને અલગ અલગ આવશે. બંને શૂન્યો કેવા આવશે? અલગ અલગ. અગર મેં એમ કહું ડી બરાબર 0 થઈ જાય તો ડી બરાબર કેટલા થઈ જાય? 0. તો શું થશે? ડી બરાબર 0 અને ડી બરાબર 0, એટલે બંને શૂન્યો કેવા થઈ જશે? સરખા. b ના છેદમાં 2. અગર ડી બરાબર 0 કરતા નાનું થઈ જાય તો એના વાસ્તવિક શૂન્યો શક્ય નથી. તો એના વાસ્તવિક શૂન્યો શક્ય નથી. ફિલહાલ આપણા આન્સર માટે તો આ જ લખી મૂકવાનું. આપણા આન્સર માટે -b 2a ±√d, ±√d. ચાલો નેક્સ્ટ પર જઈએ. એટલે આની સાથે બી તમારું ખતમ થઈ જશે. ચલો જોજો નેક્સ્ટ પર. આ રહ્યું આપેલું છે અરે એમાં શું કીધું છે? વિભાગ અ માં આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો s અને ગુણાકાર p છે. પહેલાની વાત કરીએ. સરવાળો અને ગુણાકાર. સરવાળાને ઇંગ્લિશમાં સમ કહેવાય એટલે s, ને ગુણાકારને ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય એટલે p. સરવાળો એટલે -b/a ને આ c/a. આ a, આ b, આ c. ચાલો શું આન્સર આવે છે? -b ના છેદમાં a એટલે -13, c ના છેદમાં a એટલે 40. પહેલામાં -13 40, પહેલામાં -13 40 એટલે પહેલાનો આન્સર આવે છે c. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એની અંદર જ આવી રહ્યું -b/a c/a. આ તારું છે b, આ તારું છે a ને આ તારું છે c. માઇનસ તો છે, b ની કિંમત -13 ને a ની કિંમત 1, માઇનસ માઇનસ કપાઈ ગયો એટલે 13. આ તો 40 જ છે, જો 40 ના છેદમાં 1 એટલે 40. 13 ને 40 એટલે આમાં આવે છે a. પહેલામાં c ને બીજામાં a, પહેલામાં c ને બીજામાં a. ચાલો હવે આના પછી આવીએ. આનો આન્સર જોઈ લઈએ. 1/1 + cot સ્ક્વેર થીટા. આ થઈ જશે 1/cosec સ્ક્વેર થીટા. નિત્ય સમ છે સૂત્ર. cosec સ્ક્વેર થીટા. cosec નું ઊંધું એટલે sin, sin નું ઊંધું એટલે cosec ને cosec નું ઊંધું એટલે sin. તો cosec સ્ક્વેર નું ઊંધું sin સ્ક્વેર. પહેલામાં આન્સર આવશે sin સ્ક્વેર. પહેલામાં આન્સર આવશે sin સ્ક્વેર. ચલો બીજું આનો આન્સર લઈ લઈએ. cot theta into tan theta upon sec square theta. મને કે આ cot theta અને tan theta આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે બંનેનો ગુણાકાર 1 થઈ જાય. sec નું ઊંધું cos ને cos નું ઊંધું sec એટલે sec નું ઊંધું cos થઈ ગયું. એટલે sec સ્ક્વેર નું ઊંધું cos સ્ક્વેર થઈ ગયું. બીજાનો આન્સર આવે છે cos સ્ક્વેર થીટા. આની સાથે તમારું સ્ટાન્ડર્ડ મેથ્સ નું પણ આ બીજા પેપરનું સેક્શન 1 ખતમ થાય છે. હવે આપણે ત્રીજા પેપર પર જશું. નેક્સ્ટ ક્લાસમાં આ રીતના મસ્ત રીતે વાંચતા રહેજો, કરતા રહેજો, ધૂમ મચાવતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.